રૂપમ મધુરમ, પ્રભુનું રૂપ માધુર્ય શબ્દો દ્વારા ન વર્ણવી શકાય, મહેસૂસ કરી શકાય. ઓલી ગોપી સાસરે આવી એટલે એની બેની ગામમાં રહેતી હતી. એણે કહ્યું બધાય હામું જોજે, આ કાળિયા હામું ન જોતી, નહીં તો તાર ગોરધનના કામ નહીં રહે. ઓલી કે હારું બેન, તે હારી સલાહ આપી. મનમાં આખી રાત વિચાર આવ્યો, આ કોઈ કેવી રીતે વશ કરતા હશે, આ કેવા હશે? હું કોઈને વશ થાવ એવી છું નહીં. બધા એમ કે મારા જેવું કોઈ નહીં. જોઈ લઉં તો એ મારું શું બગાડી રહેશે? અને સવારે જળ ભરવા જાય છે, વહેલી જાય છે કે બધા આવે એ પહેલાં હું ભરી લઉં. હવે ઠાકોરજીએ બેડાનો ભાર એટલો બધો વધારી દીધો, ઉચકીને માથે જ ન મુકાય. મૂંઝાઈ ગઈ. એ કે આ બેડું તો મારા ઘરે રોજ ના, આજ કાં આવું થાય છે? હવે કોક દેખાય તો કહું. કદમના વૃક્ષ પરથી કૂદકો મારીને પ્રભુ પધાર્યા. લાવ તને બેડું ચડાવવા. જળ ભરવા જાઓ ત્યાં મારી પાછળ પાછળ આવે, વગર બોલાવ્યો બેની મારા બેડલા ચડા. હવે જેવું બેડલું ચડાવવા ગયા અને નજરથી નજર મળી, પ્રેમ સો પ્રેમ મિલે, હૃદય સો હૃદય મિલે. ગોપી મૂર્છિત થતા રહી ગઈ. પ્રભુએ ઝીલી લીધી. ગોપી કે આવી કોઈની બેન હોય આવી ખોટી સલાહ આપે? અઠવાડિયાથી પરણીને આવી છું, આજે મારા સાસુએ મને જળ ભરવા મોકલી. અઠવાડિયું આ સુખથી હું વંચિત રહી? આ નંદકુંવર આવા પ્રેમની મૂર્તિ, સ્નેહની મૂર્તિ, રસની મૂર્તિ. પ્રભુએ કીધું ગોપી બહુ ભાર લાગે તો લા હું થોડે સુધી મૂકી જાઉં. ગોપી તો તંદ્રમાં જોઈએ જરાક, ન બોલી શકે ન ચાલી શકે. ઘર આવી ગયું. ગોપી ખાલી જાસ, આ લઈ જા બેડું. એ કે ખાલી હતી, આજે ભરાઈ ગઈ. એક વિનંતી પ્રભુ, રોજ સવારે વહેલી એકલી આવીશ, બેડા ચડાવવા તો આપે જ આવવું પડશે. જીવનના બેડલા જેને પ્રભુ ચડાવે દે ને એને ભાર ન લાગે, એને ભાવ આવે. રૂપમ મધુરમ બાપાને. સુખદેવજીનો આ શ્લોક કયો? બરહાપીડમ નટવર, તેમના જીવનમાં પરિવર્તન લાવનાર. પ્રારંભમાં સુખદેવજી નિર્ગુણ, નિરંજન, નિરાકારના ઉપાસક હતા. જન્મ્યા કે તરત જ ઘર છોડીને ભાગ્યા. વ્યાસીને ચિંતા થઈ કે સુખદેવજી ભાગવતને નહીં ઘૂંટે તો કોણ ઘૂંટશે? વ્યાસી સમજી ગયા, સુખ સ્નેહથી આવે, ભક્તિથી આવશે. પોતાના શિષ્યોના શ્લોક વારંવાર ગાવાનું કહ્યું. સુખજી નિરાકારના ચિંતનમાં હતા ત્યાં સાકાર સ્વપ્નનું વર્ણન સાંભળ્યું. બરહા પીડમ નટવર. આ શબ્દના જાદુથી તેમના મનમાંથી નિરાકાર ચાલ્યા ગયા. બંધ આંખોએ મોર મુગુટ બંસીધારી શ્યામ સુંદરના દર્શન થયા. પ્રાવિશિત ગીત કીર્તિ. નિરાકારમાંથી સાકાર, જો સાકારમાં ન આવ્યા હોય તો ભાગવતનું વર્ણન, પ્રભુની લીલાનું વર્ણન, દસમ સ્કંદ સુખદેવજી ક્યારેય વર્ણવી શકે નહીં. નિરાકાર સાકારનું વર્ણન ન કરી શકે. આ શ્લોક દ્વારા સુખદેવજી
નિરાકારમાંથી સાકાર આવ્યા અને પછી આપણે જાણીએ છીએ જે ભાગવતને જે એમણે ઘૂંટી ઘૂંટીને આપણને પીવડાવ્યું. બોલો વલ્લભાધીશ. દયારામભાઈના ચંદ્રાવલા. એક મિનિટ. દયારામભાઈના ચંદ્રાવલા. જેના પ્રત્યે આપણને ભાવના હોય તે જ હૃદયમાં આવે, તે જ વાણીમાં આવે, તે સ્વપ્નમાં આવી કૃપા કરે. પ્રભુ ભક્તો સહિત ક્રીડા કરવાવાળા છે. તે ધ્યાન યોગ કર્મથી આવતા નથી. લીલા સહિત ગુણગાન ભક્તોના સંગમાં રહી કરવાથી ફળરૂપ બને. તમે એકલા કાંઈ કરો તો મેળ પડે નહીં. એટલે વલ્લભે નિવેદન એમ તો સ્મર્તવ્યમ સર્વથા તાદ્રસૈજન. સૌરાષ્ટ્રમાં તો અત્યારની મને નથી ખબર, અમે જાતા તો રોજ કોઈ વૈષ્ણવના ઘરે સત્સંગ થાય અને 5, 7, 15 વૈષ્ણવ ત્યાં આવે ના આવે. કેમ ઘરે નથી કરી શકતા? પણ સાથે એટલે એનું ફળ મળે. એકબીજાની ભાવના જાણવા મળે, હાવભાવ જાણવા મળે, અર્થ જાણવા મળે. ક્યાંય મૂંઝાણા હોય તો એકબીજાને પૂછીએ. જ્યાં લીલારૂપ નામ આપ્યું ત્યાં પ્રભુ એકલા નથી, ભક્તો અનેક છે. લીલાનું ગાન પણ ભગવત ભક્તોએ સાથે મળીને કરવું. આવી રીતે ભક્તોની સંગે જ્ઞાન શ્રવણ કીર્તન કરવાથી અનેક લીલાનો અનુભવ મળે છે. નોંધ, આજકાલ એવા પણ જોવા મળે છે જે પોતાને સર્વસ્વ માને છે, ભક્ત વેશે ફરે છે. થોડું ઘણું પુષ્ટિનું જ્ઞાન મેળવી ભોળા માનવીને ભોળવે છે. મને એક વૈષ્ણવે કહ્યું કે વેણુ ગીત યુગલ ગીતથી ગાવું નહીં. મને આશ્ચર્ય થયું કે મહાપ્રભુજીની વાણી ઉપર વિશ્વાસ રાખવાનું કહે છે. સુબોધિનીજીમાં વેણુ ગીત યુગલ ગીતનું મહત્વ ઘણું સમજાયું છે. વલ્લભની એક કીર્તન છે, માર્ગ રીત દિખાઈ પ્રગટવે માર. એમાં છેલ્લે આવે છે, વેણુ ગીત પુન યુગલ ગીત કી રસ બરખા બરખાઈ પ્રગટવે માર્ગ રીત દિખાઈ. શ્રી ગુસાઈજી, શ્રી હરિરાયજી વગેરેએ પણ એ જ આજ્ઞા કરી છે કે અનવસરમાં આ બંને ગીતોનું ગાન કરી સમય ગાળવો. આ ભાઈના સંગીઓને ઘણાઓને પોતે આવા રસ્તે દોર્યા છે. પરંતુ શું વેણુગીત યુગલ ગીત સુબોધીમાં તેમણે નહીં વાંચ્યું હોય? ખૂબી એટલી છે કે સારા તેમની વાતોમાં આવી જાય છે. હમણાં જ મેં કીધું, ખોટાને બધા સાથ આપે ને એટલે ખોટો સાચો બની જાય. સાચો એકલો હોય ને એ ખોટો બની જાય. પણ આમાં જ લખ્યું છે, મૂંઝાવું નહીં. સત્ય હંમેશા મોડું પણ ઉજાગર થયા વિના રહેશે નહીં. ઘણી ગેરસમજ તેમનાથી મેળવે તેને જ ભગવાન માની બેસે. અત્રે આવી સાવધાની રાખવાની જરૂર. ભક્ત તારે અનેક, પરંતુ આવા ઉલટે રસ્તે દોરીને નામ ધન કમાઈને આનંદ કરે છે. આવા સંગ કરતા તો ઘરમાં બેસી ભગવાનનું નામ લેવું ઉત્તમ છે. માટે આગળનું પદ 62. દયારામભાઈએ પણ ભક્તિ પોષણ કરવા માટે જ આ ગ્રંથની રચના કરી છે. આ ગ્રંથને વારે વાંચી વિચાર કરે તેને સંદેહ રહેશે નહીં. તેમનો મૂળ ધ્યેય એક જ છે, સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. 62માં ચંદ્રાવલાને વિરામ આપ્યો. હવે 63માં સર્વ પ્રાણી ઉપર દયા,
આણવો નહીં કોઈનો દોષ. કોઈનો દોષ જોવાનો આપણો અધિકાર નથી. વશ કરવી ઇન્દ્રિયો સૌ, યથા લાભ સંતોષ. સંતોષ ધરી વધવી સત્યવાણી, દ્રઢ આશ્રય પ્રભુ દીનતા આણી. દુષ્ટ સંગથી રહેવું દૂર, બધાએ લખ્યું છે દુસંગથી દૂર રહેવું. વસવું સદા હરિજન હજૂર, સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. શ્રી વલ્લભાધીશ કે. સુબુદ્ધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. યન્ના યનુરક્તા સહસેવ ધીરા, વ્યપ્રહદિહાદિષુ સંગમુદમ, વ્રજંતી તત્પારમહંસત્યમ, યસ્મિન હિંસો પરમ સ્વધર્મ. અર્થ: ભગવાનમાં પ્રેમવાળા ધીર પુરુષો દેહાદિમાં વધેલી આસક્તિને છોડી દે છે, અને જેમાં અહિંસા અને શાંતિ સ્વધર્મ બની જાય છે, તેવા પરમહંસના સ્થાનને તરત જ અંતે પ્રાપ્ત કરે છે. સુબોધની ભગવાનના નખનું જળ સર્વ પુરુષાર્થ પ્રાપ્ત કરાવનારું છે, પણ બીજાનું નખ જળ અપવિત્ર હોવાથી સર્વ પુરુષાર્થોને નાશ કરનારું છે. એ જ પ્રમાણે બીજામાં રાગ અંતઃકરણનો નાશ કરનારો છે, જ્યારે ભગવાનમાં થોડો પણ પ્રેમ સર્વ પુરુષાર્થનો સાધક છે. તે આ શ્લોકમાં બતાવે. યત્ર, આ ભગવાનમાં કોઈ પણ અનુરક્ત હોઈ શકે છે. તે બ્રાહ્મણ વગેરે ઉચ્ચ વર્ગીય હોવો જોઈએ એવો નિયમ નથી, અને બીજા સાધનની જરૂર પણ નથી. સહસેવ પદથી કહે છે તેમાં એકમાત્ર બાધક કામના અથવા બળથી પ્રાપ્ત થતા વિષયોનો ભોગ છે. તે પ્રતિબંધની નિવૃત્તિ માટે કહે છે ધીર. તે કામનાઓ વગેરે ઉપરથી સુખ આપનાર જણાય છે. તેથી વિવેકપૂર્વક ધીરજ રાખવી જોઈએ, અથવા ભગવાનમાં પ્રેમ થવાથી તે ધીરે ધીરે થાય છે. ભગવાનમાં પ્રેમ કરનારને સાધનોની મદદ વિના સાધ્ય અને ફળ પ્રાપ્ત થાય છે. પ્રેમ કરવો એ અંતઃકરણનો ધર્મ. આ પ્રેમ ભગવત પ્રાપ્તિ રૂપ પ્રક્રિયાનું પોષણ. પ્રભુને પ્રેમ કરીએ ને ત્યારે બીજું યાદ જ ન આવે. આ ઉત્તર દિશા છે કે દક્ષિણ દિશા છે કે પ્રભુને આમ ધરાવાય ને, આ બધામાં ધ્યાન બહુ જાય ને, એટલે ભગવાનમાં ધ્યાન. તે હાથ ધોયા? તે હમણાં શું હાથમાં લીધું હતું? હાથ કોરા કર્યા? અહીંયા નહીં આવી રીતે કરવા. જો એ ઘરમાં જ રહે છે, એને બ્રહ્મ સંબંધ. એ રોજ ચરણ સ્પર્શ કરવા આવે છે, તો રોજ આપણે કચકચ કરવાની જરૂર છે? ઠાકોરજી કે મારી સામું જો ને, મારી સામું ભાળ, તું મારી હારે વાતો કરને. વ્યર્થ વાણી વિલાસ બીજારે શું કામ કરે છે? છતાંય આપણું ધ્યાન લૌકિકમાં આ બધામાં જ હોય છે. હવે ઓલી શાક વધઘાતી હોય ત્યાં આપણે પાછા કહીએ ઓલું ગઈકાલનું તેલ છે એ લઈ લે. હવે જે રસોડામાં હોય એને ખબર છે ને કે કયું પ્રસાદી છે અને કયું સામગ્રી છે. 20 વર્ષથી વહુ પરણીને આવી હોય નથી ખબર, પણ આપણને પ્રભુ સામે જોવું નથી ગમતું. આ બધાને ખોચવા ગમે. પ્રભુ કે તું આ વખતે વ્રજમાં ગયા ને તો લાઈ સરસ કીધું. એ કે તમે અહીંયા લૌકિક વાતો કરો કે પ્રપંચની કરો ને તો ઠાકોરજીને વાગે. એટલે અમે કીધું હે તું કે હા.
તમારા શબ્દો પ્રભુને વાગે. આ પ્રભુનું ઘર છે. તમારા ઘરમાં તમારી વહુને સંભળાવો તો વાગે કે નહીં? એટલે અમે કીધું આ તો આ પ્રભુને ઘરે તમે પ્રપંચ કરો, લૌકિક વાતો કરો તો પ્રભુને વાગે. મેં તો ભાઈ ઘરમાંય વાગે. અમારા પ્રભુ તો ઘરમાં વ્રજ લઈને જ પધાર્યા છે. એટલે કે તો સમજી જાઓ. પ્રેમ કરવો, હા, તેથી વિવેકપૂર્વક ધીરજ રાખવી જોઈએ. અથવા ભગવાનમાં પ્રેમ થવાથી ધીરજ આવે છે. પ્રેમ ન કરતા હોય ને તો આપણો સ્વભાવ ઉગ્ર જ હોય. જે વૈષ્ણવ ઠાકોરજીને પ્રેમ કરતો હોય ને એ દીનતાવાળો હોય, એ ઉગ્ર હોય જ નહીં. એને વાત વાતમાં ગુસ્સો આવે જ નહીં. એને ઈર્ષાય ન હોય કે આને માન શું કામ આપો છો, આને આમ કેમ કરો છો. એને મત્સર છે, ઈર્ષા છે. પ્રભુને ઈર્ષા જરાય ગમતી નથી. પ્રેમ કરવો એ અંતઃકરણનો ધર્મ છે. આ પ્રેમ ભગવત પ્રાપ્તિની પ્રક્રિયાનું પોષણ કરે છે, નાશ કરતો નથી. ભગવાનના સંબંધને પ્રાપ્ત કરી ભગવાન દ્વારા થયેલા સંસ્કારથી બધા વિપરીત વર્ગનો નાશ કરી દે છે. ભગવત પ્રાપ્તિમાં બાધક સંસાર આસક્તિ વધારનારના કારણોનો નાશ કરે છે અને પ્રેમથી ભગવત પદને પ્રાપ્ત કરાવે છે. આ પ્રેમથી દ્વેષ વગેરેથી યુક્તિ દ્વારા કોઈને ભગવાન પ્રાપ્ત થાય છે. એમાં કોઈ વ્યભિચાર દોષ ઉત્પન્ન થતો નથી. એટલે કે દ્વેષયુક્ત ભક્તિથી પણ ભગવાનની પ્રાપ્તિ થાય, એમાં કોઈ વિરોધ સંગતિ નથી. દેહ વગેરેમાં વધેલા સંગ અહંતા મમતારૂપ છે. તેમાં વધેલા સંગને દૂર કરી અંતિમ સ્થાન પ્રાપ્ત કરાવે છે. ઊઢ એટલે વધેલો પદથી વેદથી પણ જણાવેલો સંગ સૂચવેલો છે. જેમ વિવાહિત સ્ત્રીનો ત્યાગ કરવો યોગ્ય નથી, તેવી રીતે દેહ પરના સંગનો ત્યાગ ન કરવો જોઈએ, એમ નીચેના વાક્યથી જણાવ્યું છે. આત્મનમ સતતમ રક્ષત, દેહનું સદા રક્ષણ. આ દેહનો સાચવ્ય, આ તો સાધન છે. પ્રભુની સેવા શેને જ કરવી. ગાડી સરસ છે, નવી છે, પેટ્રોલ છે, બધુંય છે, પણ 2-4 દી એમને રહેવા દો, તરત કે બેટરી બી જશું. તો ગાડીને ચલાવવી હોય તો એનું ધ્યાન રાખવું પડે ને. એમાં દેહને ચલાવવો હોય તો એનું ધ્યાન રાખ, કારણ કે આ દેહ સાધન છે ને એનાથી જ પ્રભુની સેવા થાય. કાલે ઓલા વૈષ્ણવ આવ્યા, એણે કીધું એ કે ઈલાબેન ફૂલ ડાયાબિટીસ છે, એટલે અમે નાસ્તો કરીને એમ કે ઠાકોરજીને જગાવીએ. એ કે અમારા સંબંધી છે, ઇન્સ્યોરન્સ લે છે, પણ હવે નાસ્તો નથી કરતા, તમે અહીં લઈ આવીએ. મેં કીધું જો સમજે ને તો તમારાથી સમજી જાય, ના સમજ હોય તે મારાથી ન સમજે. જો આ દેહ બરાબર હશે ને મારા વાલા, તો સેવા કરવાનો આનંદ આવશે. શરીર માધ્યમ ખલુ ધર્મ સાધન. આ દેહ ખરેખર પરમ ધર્મનું સાધન છે. જો પુરુષામ ખિલાર્થ યદ, તે પુરુષને સર્વ પુરુષાર્થો આપનારો છે. આવા વેદના વચનોથી પ્રભાવિત થઈને બુદ્ધિ પણ ભગવદ અનુરાગી પુરુષ છોડી દે છે. શ્રીમદ ભાગવતના ચતુસ્કંદના 29મા અધ્યાયમાં નારદજી રાજા પ્રાચીર બહુને કહે છે, બોલો વલ્લભાધીશ કી જય. શ્રીમદ ભાગવત અને दंडवत प्रणाम करूँ छूँ। चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम।
कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे छत्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી. દ્રઢઈ ચરણ કેરો ભરોસો દ્રઢઈ ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાડીન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢઈ ચરણ કેરો. साधन और नहीं कली में चासोय निवेरो. सुर का कहे द्विविध आंधरो बिना मोल को चेरो भरोसो દ્રઢઈ ચરણ દ્રઢઈ ચરણ દ્રઢઈ ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારે. બોલો વલ્લભાધીશ કી જય. રંગ પંચમીના સર્વ વૈષ્ણવને જા જા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.